ઉદાહરણ 24 આપણે લાસ્ટ જોયું હતું. આજે અત્યારે ઉદાહરણ 25 થી શરૂઆત કરશું. ઉદાહરણ 25. પચીસમાં ઉદાહરણની અંદર એ અને બી આપેલા છે. એ ઇઝ ઇક્વલ ટુ 2 3 -4 -1 3 છે. હવે આપણે આગળ શ્રેણિકના નિયમો આપણે શીખ્યા. એ જ નિયમ અહીં સાબિત કરવાનું છે. સાબિત કરો કે એ બી ઇન્વર્સ બરાબર એ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. હવે આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. તો એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ સાબિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? બેના પહેલાં એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ મેળવવા પડશે. તો બેના એ ઇન્વર્સ અને બે ઇન્વર્સ મેળવવા માટે શું જરૂર પડશે? મોડ એ નિત્સાયક એ. નિત્સાયક એનું મૂલ્ય 2 3 1 -4 બરાબર. અહીં શું આવશે? નિત્સાયક એનું મૂલ્ય 4 દુ 8 પણ -3 -11 બરાબર. અને નોટ ઇક્વલ ટુ 0 છે, બરાબર. એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. આગળ આપણે શીખ્યા કે અહીંયા 0 હોય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ ન હોય, બરાબર. હવે બી મોડ બી 1 -2 -1 3 તો શું આવશે? -3 પ્લસ પાછા પ્લસ માઇનસ બરાબર 1 નોટ ઇક્વલ ટુ 0. તેથી બે બી ઇન્વર્સનું અસ્તિત્વ છે. અહીં એ અને બી બંને ઇન્વર્સના અસ્તિત્વ આપેલા છે. તે હવે એડજોઇન્ટ એ મેળવશું આપણે. એડજોઇન્ટ એ માટે આપણે શું કરશું? એડીજે પહેલાં મેળવવા પડશે. તો અહીંયા પહેલાં આપણે એ બી ગોતવાના છે. અહીં આપણે એ બીનું કરવાનું છે. એ બીનો ઇન્વર્સ તો એ ઇન્ટુ બી મેળવી લઈ, પછી એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ જવાબ મેળવશું. તો એ બી અથવા આ પહેલાં મેળવી લઈ. એ અને બી મેળવા છે. હવે એ ઇન્વર્સ ને બી ઇન્વર્સ માટે શું જોશે? એડજોઇન્ટ એ જોશે. તો જમણી બાજુ આપણે પહેલાં મેળવશું. તો એડજોઇન્ટ એ બરાબર શું કરવું જોઈએ? પહેલાં આના સહઅવયવ જોશે. એ ના સહઅવયવ બરાબર. તો આના સહઅવયવ મેળવશું આપણે. એટલે એડજોઇન્ટ એ આપણે મળશે. તો આના સહઅવયવ શું થશે? આપણે જાણીએ છીએ 2/2 હોય તો સામસામેના ઘટક બે માઇનસ કરી નાખવાના અને આ બે ઘટક એમને બદલાવી નાખવાના. એટલે આપણે એડજોઇન્ટ એ મળે છે, બરાબર છે. બરાબર. હવે આના સહઅવયવના પરિવર્ત શ્રેણિક લેશું એટલે એડજોઇન્ટ એ મળશે. તો સહઅવયવ મેં તમને કીધું એમ આ બેની નિશાની બદલાઈ જાય અને આ બે અલ્ટરનેટ થઈ જાય. એના સહઅવયવ થાય. તો A11 તો આનો સહઅવયવ શું થાય? -1 +1. A12 તો 3 નો સહઅવયવ 1. -1 ની 1 + 1 ઘાત એટલે -2 ઘાત, બરોબર. એટલે -1 જ રહેશે. અહીંયા -1 ની 1 + 2 ઘાત એટલે 3 ઘાત થશે. માઇનસ અહીંયા -1 આવશે. 2 1 એટલે -1 ની 3 ઘાત થશે.
2 અને લા ઘટક એટલે 3 ઘાતમાં -3 આવશે અને અહીં 2 + 2 -1 એટલે 4 ઘાત એટલે -1 એમને રહેશે. -1 ની 4 ઘાત એટલે અહીંયા સામેનો ઘટક 2 આવશે. સમજાય છે? સહઅવયવ આપણે આગળ શીખાતા શું કરવાનું થાય, જે અહીંયા હોય એ -1 ની ઘાત કરવાની થાય, બરાબર. તો એ -1 ની 1 + 1 ઘાત ઇન્ટુ એની સામેનો ઘટક અથવા એ હાર કોલમ લેવાની નથી. આપણે કયો ઘટક લઈએ? 2. તો બીજાની હાર અને કોલમ નથી લેવાની, 1. આ 1 મૂકી દીધા. આગળ શું હતું? -1 ની 1 + 1 ઘાત એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. -1 ની 2 ઘાત એટલે માઇનસ આવે તો એમ ન રહેશે. અહીંયા 1 2 છે એટલે -1 ની 1 2 ઘાત એટલે -1 ની 3 ઘાત 3 ઘાત એટલે -1. તો -1 ઇન્ટુ આની હાર કોલમ લેવાની નથી 3 ની, તો 1 હતા તો -1 આવશે. હવે આને આપણે પરિવર્ત શ્રેણિકમાં લઈ એટલે એડજોઇન્ટ એ મળે. તો આને પરિવર્ત શ્રેણિક એટલે જે 1 1 હતો હાર હતી કોલમમાં ફેરવવાની છે. આ બે આમ કોલમ થઈ જશે, બીજી હાર બીજી કોલમ થઈ જશે. પહેલી હારના સહઅવયવ -1 -1, બીજી હારના સહઅવયવ અહીં -4 છે, 4 આવશે. -4 -1 અહીં આવશે -1. આ હારને કોલમમાં લખશું, અહીં -3 આ કોલમમાં લખશું એટલે અહીંયા 2 આવશે. આ એડજોઇન્ટ એ મળ્યો આપણે. તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ A. તો 1/mod A ની કિંમત 1/mod A નથી એટલે અહીંયા નિશ્ચય કહે છે -11 ઇન્ટુ એડજોઇન્ટ A એટલે -4 -3 -1 2. આ એમને લેવા દો. અત્યારે ગુણાકારમાં આગળ વહી આવશે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સમાં. હવે B ઇન્વર્સ માટે શું કરશું? એડજોઇન્ટ એ B મેળવવા માટે પહેલાં તો B ના સહઅવયવ જ લઈ લઈએ. B ના સહઅવયવ એટલે B11 નો સહઅવયવ 1 + 1 2 ઘાત થશે -1 ની એટલે 3 એમને આવશે. 1 + 2 કાયદેસર આવી રીતે મેળવવાના થાય. 1 2 એટલે આર કોલમ નથી લેવાનો, -1 એટલે અહીં શું થાય? -1 ની 3 ઘાત એટલે -1 +1 2 1 આ -1 જ આવશે. 2 + 1 એટલે 2 અને લા ઘટક આર કોલમ નથી લેવાના એટલે -2 +2 આવશે. અને 2 2 એટલે -1 ની 2 + 2 ઘાત એટલે 4 ઘાત થશે એટલે એમાં કાંઈ ફેર પડશે નહીં, બરાબર. 4 ઘાત રહેશે એટલે શું આવશે? +1. 2 2 નો ઘટક નથી લેવાનો, -4. B ઇન્વર્સ 1/mod B ઇન્ટુ એડજોઇન્ટ B. 1/mod B બરાબર આપણે શું મળ્યા? 1. તો 1 જ થશે એ 1/1 એડજોઇન્ટ A એટલે આને કોલમમાં લખવાના 3 1 આરને કોલમમાં 2 -4. હવે આપણે મેળવવાનું છે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. જબા પહેલાં મેળવશું પછી ડાબા. જબા B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. B ઇન્વર્સ આપણે મળ્યું અહીંયા 3 2 1 -4. A ઇન્વર્સ મળ્યું આપણે 1/-11 -4 -3 -1 2 મળ્યું, બરાબર છે. હવે આપણે આનો ગુણાકાર કરશું. 1/-11 એ આગળ લઈ લઈ. આ બેનો ગુણાકાર કરી હાર કોલમ સાથે ગુણાકાર કરતો જવાનો છે. ઘણા બધા દાખલા ગણ્યા, હવે આપણે એને ડાયરેક્ટ જ કરશું.
3 4 તેરી 12 -12 -2 એકા -2 -12 -2 એટલે -14 એના પછી બીજો ઘટક એટલે બીજી કોલમ અને પહેલી આર એટલે અહીંયા આપણે બીજો ઘટક મળશે 3 તેરી 9 -9 +4 -9 +4 એટલે -5 બીજી આર પહેલી કોલમ એટલે આપણે ત્રીજો ઘટક મળશે -4 એકા 4 -4 +4 -4 +4 એટલે અહીંયા શું મળશે આપણે અહીંયા 1 છે બી ઇન્વર્સનો અહીંયા ઘટક 1 આપેલો છે અહીંયા પણ આગળ 1 હતો બરાબર છે આગળ ઘટકમાં આપણે એની સામેનો ઘટક લેતા ભૂલી ગયા હતા એટલે અહીંયા 1 આવે છે હવે બી ઇન્વર્સમાં શું લેશું 1 -4 બરાબર -4 એટલે માઇનસ છે હવે આપણે આનો ગુણાકાર કરી -4 -1 એટલે -5 -3 +2 એટલે -1 આ આપણે એડજોઇન્ટ એ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ મેળવું અંદર લઈ જાય અને અંદર લઈ જાય એટલે 14/15 -15 5/15 5/15 1/11 आपने एडजॉइंट ए बी इन्वर्स इंटू ए इन्वर्स जमणी बाजू मળી હવે ડાબી બાજુમાં આપણે શું મેળવવાનું છે એ બી ઇન્વર્સ તો પહેલા આપણે એ બી મેળવશું a into b 2 3 1 -4 b is equal to 1 -2 -1 3 એ બી મેળવવા માટે આપણે શું કરશું આગળ કીધું એ જ રીતે ગુણાકાર 2 એકા 2 -3 +2 -3 એટલે -1 આવશે 2 દુ 4 અને 9 -4 9 માં 4 જશે એટલે 5 આવશે 1 -+4 એટલે +5 આવશે -2 -12 -14 આવશે આ આપણે એ બી મેળવ્યું એ ઇન્ટુ બી હવે આપણે એ બીનો ઇન્વર્સ મેળવવાનો છે તો એડજોઇન્ટ એ બી મેળવવા માટે આપણે શું કરશું પહેલાં મોડ એ બી મેળવશું નિત્સાયકમાં એ બી નિત્સાયક એ બીની કિંમત -14 +14 -25 14માંથી 25 બાદ કરો એટલે -11 બરાબર આગળ આવ્યું તો એમ જ આવ્યું હવે આપણે શું મેળવવાનું છે એ બીનો ઇન્વર્સ તો પહેલાં એ બીના એડજોઇન્ટ એ બી મેળવવા જોઈએ એડજોઇન્ટ એ બી બરાબર શું આવે આગળ વાત કરી તેમ જ ક્રોસ ઘટક અગ્ર વિકર્ણ એમને આવશે આગળ વિકર્ણ વાત કરી હતી એમને મૂકી દેવાના અને પશ્વ વિકર્ણ એની નિશાની બદલાવી નાખવાની તો અગ્ર વિકર્ણ એમને બદલાવાના છે અને પશ્વ વિકર્ણની નિશાની બદલાવાની છે બરાબર છે નિશાની બદલાવીને બદલાવાના એટલે -14 -1 આ એમને રહેશે મેળવો તો આ જ આવશે અને આ -5 આ બેની નિશાની બદલાવાની પ્લસ હોય તો માઇનસ કરવાના અને માઇનસ હોય તો પ્લસ કરવાના 2 × 2 માં જ આ કરી શકાશે આપણે જોયું હતું
એ જ રીતે બરાબર. હવે આપણે એ બી મળ્યા, એ બીનો ઇન્વર્સ મેળવશું 1/mod AB એડજોઇન્ટ AB 1/-11 -1 -5 -14 -5 -5 -1 અંદર લઈ જાઓ એટલે તમને આ ઘટક મળી જાય છે. 14/15 5/14 14/11 અહીં 11 છે, 15 મુકાઈ ગયા. 5/11 8/11 1/11 બરાબર. એડજોઇન્ટ એ જે આપણે આગળ શીખ્યા બરાબર. એડજોઇન્ટ એમાં શું કરવાનું, 2/2 હોય તો આ બે ઘટકને એમને ફેરવાના, આ બેને નિશાની બદલાવીને ફેરવવાના છે. એટલે આપણે એડજોઇન્ટ એ અથવા એડજોઇન્ટ બી, એડજોઇન્ટ ગમે એ ઘટક આપણે મેળવી શકાય છે બરાબર. તો આ ઉદાહરણ 25 હતું. ઉદાહરણ 26માં સાબિત કરો કે એ 2 3 1 2 આવો છે. સમીકરણ a² - 4a + i = O નું સમાધાન કરે છે. 2/2 શ્રેણિક છે. O એ 2/2 શૂન્ય શ્રેણિક છે. આ શ્રેણિકના ઉપયોગથી એ ઇન્વર્સ શોધો બરાબર. આપણે આ શ્રેણિકનો મદદથી એ ઇન્વર્સ મેળવવાનો છે બરાબર છે. અહીંયા શું આપ્યું છે, a² - 4a + i આપ્યો છે. આની મદદથી શૂન્ય શ્રેણિક મેળવવાના છે. તો આપણે અહીં a² ની પહેલાં સૌપ્રથમ જરૂર પડશે. પહેલાં સાબિત કરવાનું કીધું છે ને, સાબિત કરો કે આ શ્રેણીનું સમાધાન કરે છે, પછી આપણે આગળ કરશું. પહેલાં સમાધાન કરે છે એ આપણે મેળવી લેવું. તો a² પહેલાં મેળવી, a × a શું આવશે અહીંયા, 2 દુ 4, 4 ને 3 5, 3 એકા 3, 3 દુ 6 અને 3 દુ 6, 6 ને 6 12 આવશે. 4 ને 3 7, 2 દુ 4, 3 એકા 3, 4 ને 3 7 આવશે અહીંયા. 2 એકા 2 અને 2 એકા 2 એટલે 4, 2 2 4 આવશે. અને 3 એકા 3 ને 2 તેરી 2 દુ 4, 3 ને 4 7, આ a² મળી ગયો. હવે આપણે પેલા સમીકરણનું સમાધાન કરે છે નહીં પહેલાં જોઈ લઈ. a² - 4a + i, a² - 4a + i = a² બરાબર 7 12 4 7 -4a 2 3 1 2 + i 1 0 0 1 બરાબર O સાબિત કરવાનો છે. 7 12 4 7 -4 દુ 8 12 4 8 +1 0 0 1. 7 - 8 -1 +1 એટલે 0, 12 - 12 0, 4 - 4 0, 7 - 8 -1 +1 એટલે 0. ત્રણેય સમીકરણ 0 સાબિત થાય છે, 0 સાબિત થાય છે બરાબર. તો આનું સમાધાન કરે છે. હવે આ સમાધાન કરતું હોય તો આના પરથી એ ઇન્વર્સ મેળવવાનો છે. તો હવે a² - 4a + i = O બરાબર. તો હવે આપણે શું કરશું, આના પરથી એ ઇન્વર્સ, તો a² - 4a બરાબર -i લઈ લઈ બરાબર.
હવે એ ઇન્ટુ એ સ્ક્વેર બરાબર શું હોય? એ ઇન્ટુ એ ઇનવર્સ બરાબર 1 થઈ જાય. પરસ્પર વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર કરો તો એ 1 થઈ જાય છે. તો આપણે અહીંયા એ સ્ક્વેરના પહેલાં ભાગ પાડી દઈએ. એ સ્ક્વેર ઇન્ટુ એ માઇનસ 4 ઇન્ટુ એ બરાબર માઇનસ એ. હવે એ ઇનવર્સ વડે ગુણી દઈએ એટલે આપણા આમાં એ ઇનવર્સની શરૂઆત આવી જાય. બરાબર છે. તો એ ઇનવર્સ મેળવવા માટે શું કરશું? આપણે એ ઇનવર્સ વડે ગુણશું બધાને. એ ઇન્ટુ એ ઇનવર્સ માઇનસ 4 એ ઇન્ટુ એ ઇનવર્સ માઇનસ આઈ ઇન્ટુ એ ઇનવર્સ. બરાબર. આઈ એટલે એક ગુણ્યા એ ઇનવર્સ ગુણો એટલે એ ઇનવર્સ જ થશે. આ એ ઇન્ટુ એ ઇનવર્સ એટલે આઈ. એ આઈ. એ ઇન્ટુ એ ઇનવર્સ એટલે આઈ. એ ઇન્ટુ એ ઇનવર્સ એટલે આઈ 4i. અહીંયા શું વધશે? માઇનસ એ ઇનવર્સ. આઈ વડે ગુણશું એટલે એમને રહેશે. બરાબર. હવે આમાં એ ઇનવર્સની કિંમત આપણને મળી જશે. માઇનસને આ બાજુ લઈ આવી 4i માઇનસ એ. તેથી એ ઇનવર્સ બરાબર 4i માઇનસ એઆઈ. 4 ઇન્ટુ આઈ એટલે 1001. એ ઇન્ટુ આઈ એટલે એ જ થાય. બરાબર. કોઈ શ્રેણિકને 1 વડે ગુણો તો એનું જ આવે. આઈ એટલે અહીંયા એક જ છે. બરાબર છે. તો માઇનસ એ થઈ જશે. અહીંયા ડાયરેક્ટ લખવું એટલે આમ લખી શકાય 4i માઇનસ એ. તો માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? 2 3 1 2. બાદ બાકી કરી નાખી. શું લેશું? 4 એકા 4 માઇનસ 2 એટલે 2. 0 માઇનસ 3. 4 0 0 0 માઇનસ 1. 4 એકા 4 માઇનસ 2 એટલે 2. આપને એ ઇનવર્સ મળ્યો. કેના ઉપરથી? આ સમીકરણ ઉપરથી. તો આવા સમીકરણ હોય તો પહેલાં આઈવાળા પદને સામે લઈ એ ઇનવર્સ વડે ગુણવો એટલે એ ઇનવર્સ સામે મળી જશે. આ બાજુ કિંમત મૂકી અને સાદું રૂપ આપવાનું થશે. બરાબર. હવે સ્વાધ્યાય 4.5. અહીંયા સહઅવયવ શ્રેણિક અને એ ઇનવર્સ શોધવાના છે આપણે સ્વાધ્યાય. તો પહેલો પ્રશ્ન, સહઅવયવ શ્રેણિક મેળવો. એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4. સહઅવયવ શ્રેણિક એટલે એબજોઇન્ટ એ. એબજોઇન્ટ એ બરાબર શું આવશે? 2/2 માં આપણે વાત કરી હતી. આ બે ઘટક એમને ફેરવી નાખવાના. 4 અને 1 આ બેની નિશાની ફેરવીને ફેરવવાના. 2 અને -3. આ એબજોઇન્ટ એ મળી ગયો. બરાબર છે. તો એબજોઇન્ટ એ મેળવવા માટે ડાયરેક્ટ આપણે આ જ રીતે કરશું. 2/2 માં શું કરશું? અગ્ર વિકર્ણ નિશાની વગર ફેરવવાના. બે ઘટકને સામસામે લઈ જવાના. પશ્વ વિકર્ણને નિશાની ફેરવી -2 અહીંયા લઈ આવ્યા, 3 અહીંયા લઈ ગયા. બરાબર છે. આ પહેલો દાખલો હતો. બીજો, હવે 3/3. 3/3 માં આવું કરી શકાતું નથી. 3/3 માં આપણે ફરજિયાત ઘટકો મેળવવા પડે. પહેલાં અહીંયા સહઅવયવ મેળવશું, પછી એને પરિવર્ત શ્રેણીમાં લખશું એટલે સહઅવયવ શ્રેણી એટલે કે એબજોઇન્ટ એ મળશે. બરાબર. તો સહઅવયવ પહેલાં બધાના લખી લઈ. નિશાનીમાં વારંવાર ભૂલ થતી હોય તો એને શું કરવાનું? અત્યારે નિશાની નહીં મૂકવાની, જે આવે એ મૂકી દેવાનું, પછી આપણે નિશાની ફેરવી નાખવાની. અત્યારે હું આપણે એમ કરીશું. અથવા -1 ઘાત કરતી જવાની થાય. એ 1 1 એટલે -1 2 ઘાત એટલે પ્લસ જ આવશે. આ હારને કોલમ નથી લેવાની. 3 એકા 3 -0 એટલે 3. એ 1 2 આ ઘટક હાર કોલમ 2 એકા 2 -10 પણ માઇનસ +10. બરાબર. તો શું આવ્યું?
2 + 10 એટલે 12. હવે -1 ની 1 + 2 ઘાત એટલે શું થાય? -1 ની 3 ઘાત. 3 ઘાત એટલે માઇનસ જ આવે, એટલે આ વચ્ચેનો ઘટક માઇનસ. આપણે શીખી ગયા હતા કે ચારેય ખૂણાના ઘટક માઇનસ લેવાના, બાકીના જે આવે એમને લઈ લેવાના, બરોબર છે? એટલે કે અગ્ર વિકર્ણ અને પશ્વ વિકર્ણ 1, 2, 3 ને 4 ઘટક માઇનસ લેવાનું થાય. A13 એટલે આ ઘટક આવ્યો 0 -6 +6 આવશે. એ કેપિટલ એ લખાય સહયોગ માટે. A21 એટલે આ ઘટક હાર કોલમ -1 0 એટલે -1. A22 વચ્ચેનો ઘટક, બરાબર. અહીં 21 કરી એટલે સરવાળો એકી ઘાત થાય એટલે માઇનસ પ્લસ થઈ જશે. અહીં આગળ -1 ની 2 + 1 ઘાત લખવાની થાય એટલે આપણે ડાયરેક્ટ કરતા જઈએ છીએ. આ ઘટક ને અહીંયા જે મળે ઘટક ને અહીંયા મળે એ ઘટક, એ બધાને નિશાની ઋણ આવશે. 2 2 1 1 -4 + 4 એટલે 5. A23 આ ઘટક હાર કોલમ નહીં 0 -+2 પાછા -2 થાય અને પાછી 1 ની નિશાની ઉપરથી પ્લસ થઈ જશે, બરોબર. અથવા બધા ઘટક પહેલા મેળવી લેવાના, પછી આ ચારેયની નિશાની બદલાવી નાખાય, બરાબર. A31 હાર કોલમ નહીં 5 1 -5 એટલે 10. A32 0 હાર અને કોલમ લેવાની 5 -4 એટલે 1, બરાબર. એના પછી 3 3 માઇનસ આવશે, નિશાની બદલશે. 3 3 આર કોલમ 3 -+2 એટલે 5, બરાબર. તો આના ઉપરથી આપણે એડજોઇન્ટ A, બરાબર, આપણે આજ મેળવવાનું હતું. એડજોઇન્ટ A એટલે શું આવશે? કોલમને હારમાં લખવાની થશે બધાને. તો કોલમને હારમાં લખશું, શું આવશે? આ કોલમ જ છે, આ રો છે, રોને કોલમમાં લખવાની છે, બરોબર છે. એટલે પરિવર્ત શ્રેણિક 3 -12 6 1 5 2 -10 -1 અને 5. આ એડજોઇન્ટ A મળી ગયો. એડજોઇન્ટ A કેવી રીતે મેળવવો એ આના ઉપરથી આપણે શીખવાનું હતું, બરોબર. ત્રીજો પ્રશ્ન 3 અને 4 પ્રત્યેકમાં ચકાસો. 3 અને 4 બેયમાં આ જ ચકાસવાનું છે. A ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર મોડ નિશ્ચયક A ઇન્ટુ I, બરાબર. તો A અને Bમાં પહેલાં તો એડજોઇન્ટ A જોશે, તો ત્રીજા દાખલામાં A આપ્યો છે. A ઇઝ ઇક્વલ ટુ 2 3 -4 -6. તો પહેલાં આપણે આને એડજોઇન્ટ A મેળવવા માટે શું કરશું? ડાયરેક્ટ મળી જશે, 2/2 છે એટલે 2/2 નો એડજોઇન્ટ A ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ બે ઘટક એમને ફેરવી નાખવાના, આ બે ઘટક નિશાની બદલાવીને ફેરવવાના. 4 માઇનસ હતા પ્લસ થયા, 3 પ્લસ છે તો માઇનસ. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈ. A ઇન્ટુ એડજોઇન્ટ A મેળવી પહેલાં. તો A ઇઝ ઇક્વલ ટુ 2 3 -4 -6. એડજોઇન્ટ A ઇઝ -6 4 -3 2. બેયનો ગુણાકાર કરી બરાબર, એટલે શું આવશે? 2
6 એટલે -12 -9 એટલે 3 દુ 6 6 દુ 12 -3 અહીં આપણે 6 4 -3 2 સોરી આપણે સહવ્યવ શ્રેણિક લીધો એડજોઇન્ટ એ નથી લીધો હજી અહીંયા આ સહવ્યવ શ્રેણિક મળ્યો તો આપણે એને આપણે પાછો પરિવર્તમાં ફેરવવો પડે એના કરતાં આપણે ઘટક ગોતી અને મેળવી એવી રીતની A11 તો એની સામેનો ઘટક -6 2 ઘાત એટલે ધન થશે A12 એની સામેનો ઘટક -4 પણ 3 ઘાત થશે એટલે પ્લસ થઈ જશે A21 એટલે આ ઘટક એની સામેનો ઘટક 3 પણ 21 એટલે -1 ની 2 + 1 ઘાત એટલે -A22 એટલે છેલ્લો ઘટક એની સામેનો 2 બરાબર હવે આને પરિવર્ત શ્રેણિકમાં લઈએ એટલે એડજોઇન્ટ A મળે પરિવર્ત શ્રેણિક એટલે કે -6 4 -3 2 બરાબર હવે આના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ બે એમને બદલી ગયા -6 અને 2 3 અને -4 છે એની નિશાની બદલશે એ બે બદલતા નથી બરાબર છે હવે પરિવર્ત શ્રેણિક ડાયરેક્ટ કરવું હોય તો શું કરવાનું થશે આ બેને બદલાવાના આ બેને ખાલી નિશાની બદલાવાની તો આપણે આગળ પણ ભૂલ કરી હશે પશ્વ વિકરણને બદલાવી નાખ્યા આ બેની નિશાની ખાલી બદલાવાની છે અહીંયા 2 હતા એ -2 રહે અને અહીંયા 3 ના -3 રહેશે એટલે કાંઈ ફેરફાર ન થાય બરાબર શું કરવાનું ખાલી નિશાની ચેન્જ કરવાની છે પશ્વ વિકરણ અગ્ર વિકરણના ઘટકો બદલાવાના A * એડજોઇન્ટ A બરાબર 2 3 -4 -6 ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર -6 -3 4 2 બરાબર આ બેનો ગુણાકાર 6 દુ 12 -12 થયા આ +12 થયા એટલે 0 3 2 તેરી 6 -6 +6 એટલે 0 હવે આ ઘટક માઇનસ પ્લસ 6 ચોક 24 -24 0 માઇનસ પ્લસ 12 -12 0 બરાબર એટલે અહીંયા શૂન્ય શ્રેણિક આવ્યું A * એડજોઇન્ટ A બરાબર છે હવે આપણે બીજો વિકલ્પ મેળવી એડજોઇન્ટ A * A પછી છેલ્લે નિશ્ચાયક A * I બધાનો જવાબ સરખો આવવો જોઈએ તો આ સાબિત થાય તો હવે આપણે શું મેળવવાનું છે બીજા ભાગમાં એડજોઇન્ટ A * A એડજોઇન્ટ A આપણે મળ્યો -6 3 4 2 ઇન્ટુ A = 2 3 -4 -6 ગુણાકાર કરો -12 0 +12 થઈ જાય એટલે -18 +18 0 4 દુ 8 -8 0 4 તેરી 12 -6 દુ 12 એટલે 0 બરાબર એટલે આ ચારેય ઘટક આપણે 0 મળશે બરાબર -3 હતા બરાબર એટલે 0 થાય હવે આ મળી ગયો હવે આપણે ત્રીજો વિકલ્પમાં એવું મેળવવાનું છે નિશ્ચાયક A * I
તો નિત્સહાયક એ બરાબર 2 3 માઇનસ 4 માઇનસ 6 ઇન્ટુ આઈ એટલે 1001. હવે આની કિંમત 6 દુ 12 માઇનસ 12 4 તેરી 12 માઇનસ 12 પ્લસ 12 થઈ જાય 1001. આની કિંમત 0 આવી, 0 અંદર ગુણો એટલે શું આવે 0 0 0 0 એટલે મોડ એ ઇન્ટુ આઈ પણ 0 0 મળે છે. હવે ચોથો 3/3 છે બરાબર. ચોથા દાખલામાં a ઇઝ ઇક્વલ ટુ 1 -1 2 3 0 -2 1 0 3 બરાબર. હવે આ બધાના આપણે એડજોઇન્ટ એ મેળવવા માટે સહઅવયવ પહેલાં મેળવશું. તો સહઅવયવમાં a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. હવે આપણે જાણીએ છીએ આ 4 ઘટકની નિશાની બદલાવાની છે. આ 4 ઘટકની નિશાની બદલાવાની, બાકી બધાની બદલાવાની નથી બરાબર. એમને રહેવા દેવાના છે. તો 4 ઘટકની નિશાની આપણે જે આવશે, માઇનસ આવે તો પ્લસ કરવાની, પ્લસ આવે તો માઇનસ કરવાની. એટલે અહીં નિશાની બદલાવતા ભૂલાઈ ન જવાય, એટલે અહીં આપણે પહેલાં એનું કોષ્ટક બનાવી પછી જ દાખલો ગણશું. 1 1 એટલે આ કોલમ નથી લેવાની, 0 -0 એટલે 0 થાય. બીજો ઘટક આર કોલમ 3 તેરી 9 માઇનસ પ્લસ 2, 9 9 પ્લસ 2 એટલે 11. ત્રીજો ઘટક 0 બરાબર, 0 11 0 મળશે આપણે અહીંયા. પછી આ ઘટક હાર કોલમ -3 0 એટલે -3 જ રહે. 2 2 હાર કોલમ 3 1 3 2 1 2 3 માં 2 જાય એટલે 1. 2 3 હાર કોલમ 0 -1 +1 એટલે +1 થઈ જાય. 3 1 હાર કોલમ -+ +2 3 2 -2 +6 -6 એટલે -8 અને 3 3 0 +3. હવે આપણે નિશાની બદલાવાની બાકી છે બરાબર. નિશાની બદલાવી નથી, પહેલાં આપણે એમના સહઅવયવ બધાના એટલે કે ઉપનિત્સહાયક મૂક્યા. હવે ઉપનિત્સહાયકની નિશાની બદલાવો એટલે સહઅવયવ મળે છે બરાબર છે. તો કેની નિશાની બદલાવાની? આની 11 મળ્યા -11, આની નિશાની માઇનસ મળ્યા તો પ્લસ, આની નિશાની માઇનસ, આ કેવાથી જશે પ્લસ. આ રીતે કરો તો ચાલે, અને -1ની ઘાત કરતા જાવ તો ચાલે બરાબર. સહઅવયવ મેળવવા માટે શું કરાય? ચારેય ઘટકની નિશાની પહેલાં ઉપનિત્સહાયક મેળવી લેવાના, પછી સહઅવયવ મેળવવાના, પછી આપણે એડજોઇન્ટ એ મળશે. એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ હારને કોલમમાં લખવાની છે 0 -11 0, આરને કોલમમાં +3 1 -1, આરને કોલમમાં 2 8 3 બરાબર છે. હારને આપણે કોલમમાં ફેરવી દીધી. આ એડજોઇન્ટ એ મળી ગયો. હવે આપણે એના ઉપરથી ચારેય ક્રિયાઓ કરવાની છે બરાબર. તો પહેલી ક્રિયા હતી આપણી a ઇન્ટુ એડજોઇન્ટ એ. તો a 1 -1 2 3 0 -2 1 0 3 1 0 3 ઇન્ટુ એડજોઇન્ટ એ 0 3 2 -11 1 8 0 -1 3. હાર કોલમનો ગુણાકાર કરી અને આપણે મેળવતા જવાના છે. 3/3 માં
ખાસ ધ્યાન રાખજો, સરવાળા નિશાની ભૂલ ન થવી જોઈએ. પહેલી કોલમ 1 ગુણ્યા 0 માઇનસ માઇનસ પ્લસ 11, 2 ગુણ્યા 0 પ્લસ 11 વધ્યા, બરોબર છે. બીજી હાર, પહેલી હાર બીજો કોલમ 3 એકા 3, 3 એકા 3 માઇનસ 1, 3માંથી 1 જાય એટલે 2 વધશે, 2 એકા 2 માઇનસ 2 એટલે 0 થઈ જશે. ત્રીજી હાર ત્રીજો કોલમ, પહેલી હાર ત્રીજો કોલમ 2 એકા 2 માઇનસ 8 અને 6, 6 માઇનસ 8 અને 2, 6 ને 2 8, 8માંથી 8 જાય એટલે 0. બીજી હાર પહેલો કોલમ 3 ગુણ્યા 0 0 0, 3 તેરી 9 0 અને માઇનસ માઇનસ પ્લસ 2, 9 પ્લસ 2 એટલે 11, 3 દુ 6 0 અને પ્લસ 6 માઇનસ 6 એટલે 0 0 0 0. વચ્ચેનો ઘટક, વચ્ચેની હાર 1 3 3 0 માઇનસ 3 0, 2 એકા 2 0 અને 3 તેરી 9, 9 ને 2 11, 2 એકા 2 ને 11, બરાબર. આમ ન આવે તો આપણે કરતા હતા એ જ રીતે ગુણાકારનો કોષ્ટક બનાવવાનું અને પછી જ ગુણાકાર મેળવવાનો, બરાબર. આમ આવે તો આમ જ ડાયરેક્ટ કરવાનો. આ a ઇન્ટુ એડજોઇન્ટ a આપણે મળ્યા. હવે આપણે મેળવવાનું છે એડજોઇન્ટ a ઇન્ટુ a, બરાબર. એડજોઇન્ટ a 0 માઇનસ 11 0 3 1 માઇનસ 1 2 8 3 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 2 3 0 માઇનસ 2 1 0 3. હવે જો ગુણાકારમાં આપણે ડાયરેક્ટ કર્યું આગળ એ જ રીતે ન ફાવે તો શું કરવાનું, એક સ્ટેપ વધારે દેવાનું. આપણે અહીં સરવાળા લખી નાખશું. 0 ગુણ્યા 1 એટલે 0, 3 તેરી 9 પ્લસ 9 2, આવી રીતે લખાય સરળ રહે. 0 3 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, 3 દુ માઇનસ 6 અને 2 તેરી પ્લસ 6. બીજી વાર 11 એકા 11, 1 ગુણ્યા 3 એટલે પ્લસ 3, 8 એકા 8 પ્લસ 8, 11 ગુણ્યા માઇનસ 1 એટલે પ્લસ 11, 1 ગુણ્યા 0 3 ગુણ્યા 0 2 0 આવશે. 11 દુ 22 માઇનસ થશે, 1 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 2 અને 8 તેરી 24, 0 પેલો આર ત્રીજી કોલમ 0 માઇનસ 3 અને 3, 0 માઇનસ 3 પ્લસ 3. એ જ રીતે પછી બીજું લ્યો, બીજી કોલમ 0 ગુણ્યા માઇનસ 1 એટલે 0, માઇનસ 1 ગુણ્યા 0 3 ગુણ્યા 0. ત્રીજી કોલમ 0 ગુણ્યા 2 એટલે 0, માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 એટલે પ્લસ 2, માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જાય, 3 તેરી 9 પ્લસ 9. અહીંયા 11 0 0 0 11 0 0 0 11, જે આપણે આગળ મળ્યું હતું પહેલા ભાગમાં સમીકરણ 1 આપ્યું હોય, જે a ઇન્ટુ એડજોઇન્ટ a મળ્યું હતું એ મળ્યું હતું. હવે આપણે એડજોઇન્ટ a ઇન્ટુ a મળ્યા આપણે અહીંયા. હવે આપણે શું કરશું, મોડ a ઇન્ટુ i. તો મોડ a એટલે નિશ્ચાયક a ઇન્ટુ i. i એટલે શ્રેણિક છે, બરાબર. તો આની કિંમત ગોતી અને શ્રેણિકમાં ગુણવાના છે. 1
અહીં શું થાય 3 ગુણ્યા 0 માઇનસ 0 માઇનસ માઇનસ પ્લસ 1 3 તેરી 9 અને માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ 2 0 0 માઇનસ 0 અને આ શ્રેણિક ગુણાકારમાં આવશે. નવ ને 2 11 આ બે તો 0 જ છે. 11 ઇન્ટુ 11 વડે અંદર ગુણી નાખો. 11 0 0 0 11 0 0 0 11 આ આપને શું મળ્યું? મોડ એ ઇન્ટુ આઈ મળ્યું. બરાબર છે. તો આ ત્રણેયની કિંમત સરખી થઈ એટલે દાખલા 3 અને 4માં ચકાસવાનું હતું એ સાબિત થયું. હવે વ્યસ્ત શ્રેણિક આવશે. દાખલા 5 થી વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત શોધો. તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ક્યારે મળશે? છઠ્ઠા દાખલા 5મા દાખલામાં વ્યસ્ત શ્રેણિક ક્યારે મળે? જેનો નિત્સાયક 0 ન થાય તો મળે. 5મો 2 - 2 4 3 બરાબર. આ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ મેળવવું હોય તો મોડ એ નિત્સાયક એ લેવાનો. નિત્સાયક એની કિંમત 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 8 બરાબર પ્લસ 14 નોટ ઇક્વલ ટુ 0. તો નિત્સાયક વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. તો વ્યસ્ત શ્રેણિક એ બરાબર શું આવશે? 1 નિત્સાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ મેળવવો પડે. તો એડજોઇન્ટ એ આપણે મેળવી. એ પરથી એબજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું ફરીથી 2 - 2 4 3. હવે એડજોઇન્ટ એમાં આપણે શીખી ગયા. શું શીખાતા? કે આ બેને ફેરવી નાખવાના અને આ બેની નિશાની ફેરવવાની, ન્યા રહેવા દેવાના. બરાબર. ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ ન થાય. 2-3 વાર કન્ફ્યુઝન થઈ ગયું કે આ બેને છે ને ફેરવવાના છે, અગ્રવિકરણને ફેરવવાના ઘટક. 3ની જગ્યાએ 2 અને 2ની જગ્યાએ 3. આ બેન ફેરવી નાખવાના, આ બેન નિશાની બદલાવાની. બરાબર છે. હવે આપણે શું મેળવવાનું છે? એ ઇન્વર્સ. એ ઇન્વર્સનું સૂત્ર શું હતું? 1 નિત્સાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. નિત્સાયક એની કિંમત આપણે શું મળી? 14 ઇન્ટુ એડજોઇન્ટ એ 3 2 - 4 2 બરાબર. અંદર ગુણો અથવા આમને દેવા દો. 3/14 2/14 -4/14 અને 2/14. છેદ ઉડે ત્યાં ઉડાડી દેવાના અને આમને રાખી દેવાનું. તો આપણે એ ઇન્વર્સ મળશે. વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો એ મળી ગયું. બરાબર. હવે એના પછી 5મો દાખલો આવો જ છે. 5મા દાખલામાં એ ઇઝ ઇક્વલ ટુ 6 એ ઇઝ ઇક્વલ ટુ -1 5 -3 2. તો મોડ એ ગોતશું નિત્સાયક એ, એના ઉપરથી આપણે અસ્તિત્વ છે કે નહીં મળશે. 3 2 1 2 માઇનસ 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 પ્લસ 15 15માં 2 જાય એટલે 13 નોટ ઇક્વલ ટુ 0. તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. બરાબર. તો હવે એ ઇન્વર્સ મેળવવા માટે એડજોઇન્ટ એમાં શીખી ગયા. અગ્રવિકર્ણો ફેરવવાનો 2 - 1 આ બેને ફેરવી નાખવાનો, આ બેની નિશાની ફેરવવાની. 5ના -5 3ના +3. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. 1 મોડ એ ઇઝ ઇક્વલ ટુ 13 મળ્યા છે. એડજોઇન્ટ એ 2 - 5 3 - 1 13ને અંદર ગુણી નાખી
2/13 -5/13 3/13 અને -1/13 આ આપણે એ ઇન્વર્સ મળી ગયો બરાબર. શું કીધું 13 વડે ગુણી નાખ્યા છે. એક્સ જોઈન્ટ એમાં મેં શું કીધું આ બેના ઘટક બદલાવ્યા, આ બેની નિશાની બદલાવાની. આગળ પણ આપણે આવું કીધું હતું બરાબર. આપણે અહીંયા સુધી આજે રાખશું. બરાબર. તો આ એક્સ જોઈન્ટ એ અને એ ઇન્વર્સ માટે ખાસ સહવ્યવ શ્રેણિક એટલે કે એક્સ જોઈન્ટ એ મેળવવા માટે શું કરવું પડે? નિશાની બદલાવતા ભૂલાય નહીં. 3/3 માં ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કંઈ એમાં અગત્યનું નથી.